ચોમાસા સુધીમાં અમદાવાદના કોટ વિસ્તારના ભયજનક મકાનનો સર્વે કરવા આદેશ કરવામાં આવ્યો છે। આ વર્ષે ચોમાસાની ઋતુ પહેલા મહાનગરપાલિકા 4 વખત ભયજનક મકાનોનો સર્વે કરશે। ત્યારે એબીપી અસ્મિતાની ટીમે કોટ વિસ્તારમાં ભયજનક મકાનોનું રિયાલિટી ચેક કર્યું। દરિયાપુર વિસ્તારમાં હજી પણ અનેક ભયજનક મકાનો તે જ હાલતમાં જોવા મળ્યા। એટલું જ નહીં, 2 વર્ષ પહેલા રથયાત્રામાં ભયજનક મકાનની બાલ્કની પણ ધરાશાયી થઈ હતી અને તે મકાન હજુ પણ ઉતારવામાં નથી આવ્યું। જ્યારે વર્ષ 2024માં કોટ વિસ્તારમાં 18 મકાન ધરાશાયી થયા હતા અને 7 લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો। અષાઢી બીજની રથયાત્રા વિશ્વ પ્રખ્યાત છે। ભગવાન જગન્નાથજી નગરજનોને દર્શન આપવા માટે નગરયાત્રાએ નીકળતા હોય છે અને લાખો નગરજનો ભગવાન જગન્નાથજીની બેન સુભદ્રા ભાઈ બલરામના દર્શન કરવા માટે આતુર હોય છે। હવે જગન્નાથજીની જ્યારે રથયાત્રા અષાઢી બીજે નીકળતી હોય તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એના માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને એપ્રિલ મહિનાની અંદર જે જર્જરિત મકાન હશે એનો સર્વે કરવામાં આવશે અને તેના આધારે આગામી આપણે વાત કરીએ કે આયોજન આ રથયાત્રાનું કરવામાં આવશે।